હું મંદિરમાં જાઉં છું. એક મિનિટ વોટ આર ડુ ધીસ ઇઝ એ 5 મિનિટ, ઇટ નોટ પોસિબલ. હું મંદિરમાં જાઉં છું, દ્વારકાનું મંદિર છે ફોર એક્ઝામ્પલ. મને કોઈ કીધું કે ભાઈ આ મંદિરમાં કોઈ શૂઝ પહેરીને અંદર આવવાનું નહીં, એટલે એમાં બરોબર હું આવ્યો એટલે કીધું ભાઈ તો દેવાયતભાઈ છે, અંદર આવજો. ના, દેવાયત ખબર નહીં, નો એન્ટ્રી. દેવાયત ખબર લોક સાહિત્યકાર હોય તો ભલે, ગુજરાતનો રાજ્યસભાનો સાંસદ હોય તો ભલે, નો એન્ટ્રી. દ્વારકાના મંદિરમાં નાનો માણસ હોય કે મોટો માણસ હોય, એ બધા માટે નિયમ સરખા છે. કેમ ભાઈ તમે કઈ એનું જોતા જ નથી? એક જ તરફી તમે આમ કર્યું, તમે આ ભૂલ કરી, તમે આમ કર્યું. અરે ભાઈ બધા નિયમને સરકારના અમે 575 વાર બોલેલા છીએ જ્યારથી લોકડાઉન આવ્યું ત્યારથી તમે સરકારના નિયમને ફોલો કરો, માસ્ક બાંધો, સોશિયલ ડિસ્ટન્સ રાખો. આ બધું કરવા છતાં આટલા બધા તહેવારો વ્યા ગયા, આટલા બધા ફંક્શનો વ્યા ગયા, ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ નહીં, ક્યાંય માસ્ક નહીં. અત્યાર પાછું 2 દિનનું કર્ફ્યુ આપ્યું અને પાછા એમ કહો છો કે અમે સેવા કરી છીએ, હવે અમને પોરો ખાવા દો. અરે ભાઈ એક પેશન્ટ પર્સનલ હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થાય એટલે 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો છે. ભાઈ શું સેવા યાર? આમાં મને કઈ ખબર નથી પડતી આમાં કોણ કોની સેવા કરે છે. આ એકદમ રિયાલિટી છે યાર. રસનભાઈ 10 સેકન્ડ બોલી દો, તમારે કઈ જવાબ આપવો હોય તો. ભાઈ રિયાલિટી તો છે, વાત છે. ઈસુભાઈ તમે કોઈ પણ 500 વ્યક્તિને તમારા પોતાના ખર્ચેથી જમાડતા હોય. સાહેબ પ્લીઝ વસંતભાઈ એક મિનિટ ખાલી 1 મિનિટ. તમે 500 વ્યક્તિને તમારા પોતાના ખીચાના પર્સનલ પૈસા જમાડતા હોય તો અમે કહીએ કે ભાઈ એકદમ તમારી સેવા છે, તમે બીજાના હિત માટેનું કાર્ય કર્યું છે, તમે લોકહિત માટેનું કાર્ય. સાહેબ આપણે તો આપણી ફરજ જે અદા કરી છે એનું ઋણ લઈ લઈશું, તો આપણી સેવા કેમ? હું પ્રોગ્રામમાં કેમ સેવા કરું? હું સેવા નથી કરતો ભાઈ. હું પ્રોગ્રામમાં પેમેન્ટ લઈ લઉં છું અને પ્રોગ્રામને સંભળાવું છું, પબ્લિકને રાજી કરું છું. એમાં મેં કઈ સેવા કરી યાર? મેં તો પેમેન્ટ લીધું, મેં પૈસા ખીચામાં લીધા છે યાર, મેં સેવા નથી કરી.